એક વખત અમે હીરા ગાંધતા હતા. હીરા ગાંધતા હતા અમે હુવાનું તો કારખાનામાં હતું. ત્યાં કંઈ રૂમ બૂમ રાખતા નહીં, કંઈ હુવાનું કારખાને શેઠ ના પડતા. અને અમારા એક બાજુનો ગામનો છોકરો હતો અને એ હાવ દેશી માણસ, એને કાંઈ બહુ ખબર પડે નહીં. કોઈ ફેશનવાળું બોલે ને તો એ કંઈ સમજે નહીં. અને બરોબર શનિવાર હતો તે દિન અમારે પછી ફિલ્મ જોવા ગયા. અને એક ભાવનગર સાઈડનો છોકરો અમારા કારખાને હતો અમારા હારે, ને અમારા બાજુના ગામના અમે 3 જણા હતા કારખાને. અને અમે ભાઈ દોસ્તારો 2-3 જણા બીજા ફિલ્મ જોવા ગયા ને તો ભાવનગર સાઈડનો છોકરો આવ્યો અને મારા બાજુના ગામના છોકરાને કે સાવી બાવી છે તારી માં સાવી? તો ના મારા પાસે કઈ ન સાવી બાવી કે મારા પાસે કઈ ન હોય કે. તો તે હેરાન કરાય કે આ ભીમભાઈ ક્યાં વયા ગયા છે. એ કે તો ફિલ્મમાં ગયા. તો એ કે 12 વાગ્યા સુધી હેકાવાનું. તો હા એ તો હેકાવવું જોઈએ. પછી અમે આવ્યા ને કે ભીમભાઈ સાવી તો મૂકી જવાય ને. હું પેલા સાવી તો અહીંયા જ છે આ ભાઈ પાસે. તો કે એ ના પાડે. હું કહું હા એલા ખુશી દે તો ખુશી તરત આપી. સાવીમાં સમજતો નહોતો. ખુશી કીધું ફાટને ખિસ્સામાં કાઢી કે આ લે. અરે એ કે તમે કહેતા નથી. તો કે તમે તો સાવીમાં હું સમજતો નહોતો. સાવીમાં ખુશી કે તો હું સમજુ કે અરે દાંત કાઢી બઠ્ઠા પડી ગયા.